A croissant donut, but listen to this crunch. એટલું ધ્યાનથી ના જોશો મારા હારા પેટમાં દુખશે. કેટલી હારી છોકરી હે, હારી લાગી ને બસ તાર આખો વિડીયો જોઈને જજો. તો ગાઈસ જેવું કે તમે જોયું મારી થંબનેલમાં કે હું ખોવાઈ ગયો છું. હા, હું ખોવાઈ ગયો છું કારણ કે કોઈ બી કામ કરવાની વાત આવે તો મારે મોટિવેશનની ખટ પડે. હા, મોટિવેશનની વાત કરીએ તો મોટિવેશન બી એવું આવે છે ને કે આમ એકદમ પાડી જેવું આવે તો બહુ મોટું ભબ દઈને આવે, ના આવે તો ટૂસ દઈને પાડીને પતી ગયું. તો એવી રીતે મોટિવેશન આવે છે. તો એવી એક દિવસ મને એવું મોટિવેશન આવ્યું કે આપણે આમ કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરીએ. હા ભાઈ, કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરીએ તો મેં કર્યું ભાઈ. મેં તો પહેલા મોટિવેશનની ચેનલ ખોલી. મેં તો એવું મોટિવેશન આવ્યું તગડું. કોલેજના બીજા વર્ષમાં આવી મારું મોટિવેશન મને ઓછું પડતું હતું. કારણ કે મને જ મોટિવેશન કંઈ નતું દેખાતું. જો આ દેખાતા ડીમ લાઇટની જેમ લાઇટો લબક ધબક કરતી હોય. તો એવી રીતે જિંદગી મોટિવેશન વાળું ઉતાર ચઢાવ વાળું આવે છે. અમુક લોકો કે કોન્સ્ટન્ટ મોટિવેશન જોઈએ. એટલે કોન્સ્ટન્ટ મોટિવેશનના નામ પર જે કોન્સ્ટન્ટ છે ને એ જ નહીં મળતું. મોટિવેશન તો બહુ મળી ગયું. તો આ મોટિવેશનના રિલેટેડ જ મેં આમ કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું. પછી લાગ્યું કે ભાઈ મોટિવેશન તો આપણે છે નહીં, તો ફરી આપણે કરીએ વ્લોગિંગ બી ચાલુ કરીને તે પહેલા દિવસ મોટિવેશન આવ્યા એટલે તગડો બ્લોગ બનાવ્યો. બીજા દિવસ બ્લોગ બનાવવાનો અરે હા એ ફોનમાં નહીં બનાવું બ્લોગ, એવું થઈ ગયું. તો આવી રીતે મને અપ્સ એન્ડ ડાઉન આવી રહ્યા છે મોટિવેશનમાં. અને અમુક વાર એવું લાગે છે કે હું મેચ્યોર છું. ના, નહીં મેચ્યોર. રમકડા જોઈને મને રમવાનું મન થઈ જાય. ગેમ જોઈને મને ગેમ રમવાનું મન થઈ જાય. એટલે ખાવાનો પડીકો જોઈને મને ખાવાનું મન થઈ જાય. એવી રીતે મારું હું મેચ્યોર છું જ નહીં. હું ઇમેચ્યોર માણસ છું. હું કોલેજના બીજા વર્ષ લગીને મારા પપ્પાને લઈ જતો હતો. તો આ બધું ચાલ્યા જ કરે છે. હું ઇમેચ્યોર જ છું એવું લાગે છે હજુ લગી. ત્યારે મેં બ્લોગિંગની ચેનલ ચાલુ કરી ત્યારે મને એવું લાગતું હતું કે આમ 2-3 વર્ષ પછી મમ્મી પપ્પા લેમ્બોર્ગિનીમાં ફેરવીશ. પછી એક વર્ષ પછી બધી ખબર પડી કે 25 સબસ્ક્રાઈબર લઈને લેમ્બોર્ગિની ના આવે. ટોપા એ તો હેડીને જ પછી પડીકું લેવા જવું પડે 5 રૂપિયા વાળું. એમાં 10 રૂપિયા વાળું પડીકું લેવાની વખત હતી ને. આપણે 67 સબસ્ક્રાઈબર પત્યા ત્યારે એમ લાગ્યું કે ભાઈ આવું થોડુંક આમ લેવલ વધારવું પડે. ત્યારથી 10 રૂપિયાના પડીકા ઉપર આવ્યો છું. 40 વાળી વેફર હું વર્ષમાં બે વાર ખાઉં છું. આ બધું કહેવાની જરૂર નથી. આ તો ખબર નહીં કંપની મોડાથી બકલોલી નીકળી જાય છે. તો મોટિવેશનની આ બકલોલીના કારણે હું બધા અખતરા કરતો રહું છું. ભણવા સિવાય બધા અખતરા કર્યા છે મેં. તો એક અખતરો એવી કરે છે કે 75 હાર્ડ ડે ચાલે. મારા ભાઈબંધો હજુ બી ટોન્ટ મારે છે કે 75માં દૂંધું કમનું બહાર આવી ગયું. લોકોને તો 6 પેક આવી ગયા અને લોકો માઠો કા ગયા. હું મારા રીતે 75 હાર્ડ ડે ચેલેન્જ કરેલું. વચ્ચે એક દિવસ પહેલા દિવસ ચાલુ કર્યો તો મેં ઘરમાં આવ્યા ભજીયા ખાઈને આપણે ભાઈ હોઈ ગયા. પછી ખબર પડી કે આપણો 75 ડે હાર્ડ ડે ચેલેન્જ છે. તો એ ફ્રાઈડે જે ભજીયા ખાધેલા બીજા દિવસ સેટરડે પછી પાછું ચાલુ કર્યું. મેં મેક્સ 33 ડેઝ 75 ડે હાર્ડ ડે ચેલેન્જ ફોલો કર્યો. અને એમાં બી મને કંઈ ગ્રોથ દેખાય નહીં. તો એટલે ભાઈ મોટિવેશન આવતું નહીં અને સપોર્ટ મળતો નહીં. સપોર્ટ તો ઘરમાં ફૂલ છે પણ જે ચેનલ જે ફોલોવર તરફથી જે સપોર્ટ આવવો જોઈએ એ તો મળતો નહીં. તો શું કરી લેવાનું મારા જેવું. એટલે આ બધું ચાલે કરે છે. તો તમે સપોર્ટ કરતા નહીં એવું લાગ્યું મને. હવે આ જે વિડીયો બનાવવાનું ચાલે કરે ઇન્સ્ટાગ્રામ પર એમાં તમે ફૂલ સપોર્ટ બતાવ્યા એના માટે થેન્ક યુ. પણ હવે જે યુટ્યુબ પર વિડીયો નાખીએ તમે જોતા નહીં. તો જોવો મારા હારાઓ, જોવો, સપોર્ટ કરો જરીક. આ ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએશન બનાવવાનું ચાલુ કરે. પહેલાં હિન્દીમાં બનાવ્યા હતા કે હિન્દીમાં નહીં બનાવવાનું, આપણે ગુજરાતી એટલે ગુજરાતી બનાવતો હોય તમે સપોર્ટ નહીં કરતા મારા હારા. તો પ્લીઝ સપોર્ટ. બસ આટલું. જય દ્વારકાધીશ. મળે જ આવી બીજી બકલોલી સાથે.